એમના પિતાજી વિશ્વ હિન્દુ પરિષદ સાથે ખાસા સંકળાયેલા હતા. હવે ભાજપમાં છે એટલે 27માં જો અમરીશ ડેરને રાજુલાથી બેઠક ફાળવવામાં આવે તો પછી હીરાભાઈનું શું? એટલે હીરાભાઈએ સ્થળાંતર કરવું પડે. તો જે તળાજા બેઠક છે ભાવનગરની, ત્યાં કોળી મતદારોની બહુમતી છે. એટલે શક્ય છે કે પાર્ટી હીરા સોલંકીને તળાજા બેઠક ફાળવે. આ એક અકસ્માત છે કે આ દરમિયાન નવનીત બાલદિયાવાળી ઘટના ઘટી અને એમાં એમણે ઝંડો ઉપાડી લીધો, લીડર થઈ ગયા. આ ઘટનાના લીડર તો છે જ. આ દરમિયાન એક નવો ચહેરો પણ લોકોએ જોયો છે, સ્થાનિક લોકોને ખબર હતી. જે ચહેરો છે દિવ્યેશ સોલંકી, જે પુરુષોત્તમ સોલંકીના દીકરા છે. એ પણ અહીંયા આખી લડાઈમાં જોવામાં મળ્યા. એટલે શક્ય છે એક નવી લીડરશિપ તૈયાર થઈ રહી છે, બીજી પેઢી આવી રહી છે. હવે સવાલ એવો છે કે જો રાજુલાથી શિફ્ટિંગ થાય તો એક નવા સમીકરણો ભાવનગરની અંદર રચાય. પુરુષોત્તમભાઈની ટિકિટ યથાવત રહે તો બે ભાઈઓ એક સાથે લડશે ચૂંટણી, એવો પણ એક પ્રશ્ન ઊભો થાય. બીજું કે માની લો કે પુરુષોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતના કારણે નથી લડતા, તો પછી દિવ્યેશને ટિકિટ મળે છે. આ આખી ઘટનામાં પુરુષોત્તમ સોલંકી કે દિવ્યેશ સોલંકીને સમજાયું કે આ સમય છે, માહોલ ગરમ છે, 2027ની ચૂંટણી માટેની આ તૈયારી કરવી હોય તો આ ગરમ માહોલનો લાભ લેવો જોઈએ. એટલા માટે આ 1 તારીખના રોજ આ સંમેલન બોલાવવામાં આવ્યું છે.